જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 259. હે માનવ, પરમાત્માના જ્ઞાનીઓ પરમાત્માને મોટામાં મોટો વિજ્ઞાની કહે છે. આનાથી મોટો વિજ્ઞાની 4 લોકમાં નથી અને પાછો અકર્તા. તો જુઓ, માતા પિતાના રજ બીજથી બાળક બને છે તો પછી ત્યાં તેનું વિજ્ઞાન સ્વર છે. પછી જેવો સ્વર અને જેવું તત્વ ચાલતું હોય તેવું બાળકનું બંધારણ થાય છે. કારણ કે રજ બીજ પડતા જ પહેલા કર્મ બંધાય છે. એટલે પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે પહેલે કર્મ બન્યા પછી બન્યા શરીર. એટલે તો કર્મના બંધનના સૌ સગા છે. બાકી કર્મ પૂરું થતા કોઈનું સગું નથી. તો કાળું ધોળું કે બાડું બોબડું કે દીકરો કે દીકરી કેવું જન્મશે તે આધાર સ્વર તત્વ ઉપર આધાર છે. જુઓ, સ્વર માત પિતાનો. જો કે અમો લખતા જ હોઈએ છીએ કે કર્મ અંધારામાં કરો કે અજવાળામાં, બાકી તે કર્મ સ્વરમાં વીંટાઈ જાય છે. બાકી વેદ શાસ્ત્રો વાળા વિધાતાની વાત કરતા હોય તો તેવું કાંઈ હકીકતે છે નહીં. તો જુઓ, ઈશ્વરે જન્મતાની સાથે દૂધ પણ તૈયાર રાખ્યું અને આવડા મોટા વિજ્ઞાનીને હે જીવ, તું માનતો નથી? હે જીવ, તારા જન્મ મરણની દોરી તેના હાથમાં છે અને તેને હે જીવ તું ભૂલી ગયો અને મનના મોજની આંધળી ભક્તિ કરવા લાગ્યો. જેને જોયો નથી, જાણતો નથી, ઓળખાણ નથી, તો હે જીવ ધિક્કાર છે તને આ મનુષ્ય દેહ પામીને. હે માનવ, આ સૃષ્ટિના બંધારણમાં નિયમ છે કે 84માં ફરીને જવું ન હોય તો જ્યારે મનુષ્ય દેહ મળે ત્યારે જે ઘરેથી તું આવ્યો તે ઘરને જીવતા જોઈને નામ સુરતાથી ભજી લે. તો હે જીવ તારે પછી જન્મ નહીં લેવો પડે. અને હે જીવ, તું શું કરી રહ્યો છે? હે જીવ, પૈસાને પરમેશ્વર માનવા લાગ્યો છે? તો હે જીવ, પૈસો કર્મ કરાવશે અને તું પરમેશ્વરને માનીશ તો કર્મ બંધનમાંથી છૂટીશ. માટે આ કર્મના બંધનમાંથી જો છૂટી જઈશ તો 84 લાખ યોનિમાંથી છુટકારો પામીશ. હે માનવ, ચિત્ત ચિતવે ત્યાં મન જાય અને મન જાય ત્યાં દેહને જવા દેવું નહીં. એટલે મન ધીરે ધીરે શાંત પડી જશે. અને જો મનના મતા ઉપર ચાલીએ તો મનનો ધંધો જ કર્મ કરાવવાનો છે. મનન કરો, રામ ભરોસે. તો અમારા સદગુરુ કહે છે, હે મન, તું આ દુનિયાની મોજમાં શું ભૂલી રહ્યું છે? વિચાર કરીને જરાક જોતો ખરા. આ જગતની વસ્તુમાં કોઈ સાર નથી અને જે સર્વસાર એક ઈશ્વર નામ છે તે તું ભૂલી ગયો છે? શું દુનિયાની મોજ મસ્તીમાં તને શું સાર મળવાનો છે? એ જ ને કે આ દુનિયામાં મોજ મસ્તી કરીને અનેક કર્મ બાંધીને મરી ગયો અને વળી પાછો જન્મ્યો તો કરેલા કર્મ ભોગવવા માટે જ ને. તો એ કર્મનું ફળ આ જન્મે દુઃખ આપનારો. એટલે આમ જ સુખ ને દુઃખ, બસ બીજો કોઈ રસ્તો જ નહીં. ના, છે વાલા, રસ્તો તો છે. મોજીલી દુનિયામાંથી બહાર નીકળ તો એ રસ્તો સૂઝે. એ રસ્તા પર ચાલવાથી પછી સુખ કે દુઃખ આવતા નથી. આ તો માયાની જાળ બહુ ભારી પૂતળી બની છે, એ સૌને ફસાવી રહી છે. એટલે એ ન ભૂલ, માયામાં કદી ફસાતા નહીં. આ તન જોબન તો 4 દિવસના મહેમાન છે. રોશનીની જેમ સર્વ ચમકીને એક દિવસ અંધારા થઈ જશે. ધન, માન, મિત, હે પ્યારા, કોઈ તારી સાથે નહીં આવે. જ્યારે કાળ આવીને મારશે ત્યારે કરશે જુદા. એટલે પ્રભુના નામનું સ્મરણ કરી લે. એટલે ખુદના જ કોઈ કામ એવા કરો જેમાં સદાને માટે સુખ જ મળે. એમ અમારા સદગુરુ કહે છે કે એક ઈશ્વરનું જ ધ્યાન ધરી લે, એ સદા તારી સહાય કરશે. જય સદગુરુદેવ.
એ મન બોલી રહ્યું છે આ દુનિયાની મોજમાં વિચાર કરીને દેખો તો કોઈ વસ્તુનું સાર નથી રે મન શું ભૂલી રહ્યું છે આ દુનિયાની મોજમાં માયાની જાડ ભારી પૂતળી બની છે નારી એના ભૂલ પ્યારી સૌમાં રહી છે ફસાય એ મન તું મન શું કરી રહ્યું છે આ દુનિયાની મોજમાં ચોબન બહાર તનની મહેમાન 4 દિવસની ચેમાં રોશની સ્વપ્નની સર્વ અંધારા મોટી જાય મન શું કરી રહ્યું છે આ દુનિયાની મોજમાં ધન માન મિત પ્યારા કોઈ સાથ ન આવે ચારે કાળ આવી મારે સૌથી કરે જુદાઈ મન શું કરી રહ્યું છે આ દુનિયાની મોજમાં હરિના સ્મરણ કરી લે કોઈ કામ ખુદ ના કરી લે પ્રવીણ રામના ધ્યાન ધરી લે ઈશ્વર સદા રહે સહાય મન શું હે કરી રહ્યું છે આ દુનિયાની મોજમાં રામ ભરોસે તો અમારા સદગુરુ કે છે કે હે મારા ભાઈ તું જરા ધ્યાન કરીને સાંભળ ગગન ઘર નિર્ભય નગારા વાગે તો તે તું સાંભળ મારા ભાઈ જેમાં મસ્ત અધિક આનંદ આવે તો આ સુરતા ભજનની વાત કરી છે સદગુરુ જે પરમાત્માના ચિહ્ન દર્શન કરાવીને રામ નામના શબ્દનું સ્મરણ કરતા ભજન કરીએ ત્યારે મસ્ત આનંદ અનુભવાય તે વાત કરી છે એ નાદ કેવા હોય છે તો કે શ્રવણ વિના નિત્ય વાજા સંભળાય એવા શૂન શિખરના શહેર છે જ્યાં નિર્ગુણ વાજા બેહદ ના વાગે તે વાજા સાંભળતા જ બ્રહ્મના અંધારા મટે છે એટલે હે મારા ભાઈ નૈન વાસ શ્રવણ મુખ શ્વાસા એટલે નજરે નિરખીને કાને સાંભળી અને મુખથી નિત્ય સવારથી સાંજ સાંજથી સવાર શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે મન મસ્તાન રહીને બેગમ એટલે જેની કોઈને ખબર નથી એવા પરમાત્માને તું ગ્રહણ કરી લે જેથી કોઈ ભ્રમ રે નહીં તારા સર્વ ભ્રમ ભાગી જાય ત્યાં વિના વાદળે વીજળીના અજવાળા થાય અને ઘણા અમૃત ઝરતા રહે છે તન મનની શુદ્ધ બુદ્ધ જ્યારે ભૂલાય ત્યારે કાળ તારી પાસે ન આવે તો હે મારા ભાઈ પ્રભાતે જાગીને પદ્માસન લગાવ અને હરદમ નામ સ્મરણમાં હેરા દે એટલે નામ સ્મરણની ભીતર ફેરી લગાવ જેથી 84ના ફેરા મટે એમ અમારા સદગુરુ કહે છે જય સદગુરુદેવ ગગન ગરવાગે નગારા નિર્ભય સાંભળો સાંભળો મસ્ત મારા ભાઈ આનંદ આવે અધિક આનંદ આવે અધિક શ્રવણ વિના સાંભળે નિત્ય વાજા શૂન્ય શિખર ના શેર શૂન્ય શિખર ના શેર વાજા નિર્ગુણ બેઅદના સાંભળતા મોટે અંધારા
એ ગગન ગરવાગે નગારા નિરભઈ હે ગગન ગરવાગે નગારા નિરભઈ નૈન વાસ શ્રવણ મુખ શ્વાસા સુખમાં સાંજ સવાર મન મસ્તાન ગ્રહો બેગમમાં ભ્રમ ભાગી જાય તારા ગગન ગરવાગે નગારા હે ગગન ગરવાગે નગારા નિરભય વિના વાદળ વીજળીએ અંજવાળા અમૃત જરતા ગણેરા અમૃત જરતા ગણેરા તન મનની સુત બુદ્ધિ જ્યારે ભૂલે કાળ ન આવે તારા ગગન ગરવાગે નગારા નિરભઈ ગગન ગરવાગે નગારા નિરભઈ પ્રભાતે ઉઠી ધાર પદ્માસન હરદમ દિયે રામ હરદમ દિયે રામ પ્રવીણ રામ કાપે ભવ બંધન મટે 84 ફેરા ગગન ગરવાગે નગારા નિરભય ગગન ગરવાગે નગારા નિરભય રામ ભરોસે તો અહીં અમારા સદગુરુ એમની સાહેલી એટલે સુરતા સાથે વાત કરતા પરમાત્માના ઘરની વાત કરે છે કે હે સાહેલી હું તો આપોઆપ જ છું મારામાં કોઈ વિકાર નથી કોઈ એવા મારામાં સાધન નથી કે હું કઈ સિદ્ધિ કરી શકું નથી મારી કોઈ જાણ કે હું કોઈથી અજાણ નથી સર્વ મારામાં જ છે ગુરુ કે શિષ્ય પણ મારામાં નથી લાભ કે હાનિ મારામાં નથી જીવ કે ઈશ પણ નથી મારામાં કોઈ થયા નથી કે થાય તેવું પણ નથી નિરાકાર કે આકાર પણ મારામાં નથી કેમ કે નિરાકાર છતાં આકારી પણ તેનો કોઈ આકાર નથી માયા કે બ્રહ્મ કોઈ મારામાં નથી બસ એક શુદ્ધ સ્વરૂપ અદ્વૈત એક જ જે બે નહીં પણ અનેક હોવા છતાં બે કહી ન શકાય એવા એક જ ગુપ્ત કે પ્રગટ કોઈ નથી એ એક જ આપોઆપ રહેલા છે એટલે જે છે તે એક જ છે એમ અમારા સદગુરુ કહે છે તો સત્ય છે તેને જૂઠું કહ્યું ન કહેવાય એવા એક અદ્વૈત નિજાનંદ આપોઆપ લખાવે અમારા સદગુરુ જય સદગુરુદેવ સાહેલી હું તો આપોઆપ છું મારામાં નથી કોઈ વિકાર સાધન સિદ્ધ મારામાં નથી નથી કોઈ જાણ અજાણ ગુરુ શિષ્ય મારામાં નથી નથી લાભ નથી આની સાહેલી હું તો આપોઆપ છું જીવ ઈશ મારામાં નથી નથી કોઈ થયા ન થાય રે નિરાકાર આકાર નથી માયા બ્રહ્મ નથી કોઈ સહેલી હું તો આપોઆપ છું શુદ્ધ સ્વરૂપ અદ્વૈત રે એક બે નથી કોઈ રે ગુપ્ત પ્રગટ કોઈ નથી આપોઆપ માયે જ રે
સાહેલી હું તો આપોઆપ છું. સત્ય જૂઠ કોઈને કહે, હવે કાંઈ કયું નવ જાય રે. પ્રવીણ રામ નિજાનંદ, આપોઆપ લખાય રે. સાહેલી હું તો આપોઆપ છું. રામ ભરોસે. તો હવે અનાદિ પરમાત્માની આરતી કરતા અમારા સદગુરુ કહે છે કે હે અનાદિ પ્રભુ, તમારી જય હો. હે પ્રભુ, તમે અધમ ઉદાહરણ, તમે મારે ઘેર આદિ પુરુષ સોહમ સગુણ દેહ ધરીને સદગુરુ સંત રૂપે પધાર્યા. હે સદગુરુ પ્રભુ, તમે તો સકળ રૂપ પૂર્ણ, જ્ઞાન ગુરુની ગાદી એટલે પરમાત્મા સમાન. આપમાં અંદર બહાર ચેતન સકળ પ્રકાશ છો. તમે મારા ત્રિગુણના તાપ કાઢનારા છો. હે સદગુરુ પ્રભુ, આપની સમાધિ તો રાત દિવસ એક બ્રહ્મના આનંદમાં જ લાગેલી રહે છે. એવી નિર્વિકલ્પ સમાધિ જેમાં બીજા કોઈ વિકલ્પ જ નથી. તો તમને પામીને હે સદગુરુ, હવે અમારે ફરીથી આ જન્મ મરણમાં નથી આવવું. હવે અમારે સર્વ ઉપાધિ મટી ગઈ. એટલે હે માનવ, જો કોઈ અસલી મળે ત્યારે અનુભવથી ભીતર લાય લગાવીએ, જેથી 1,84,ના બંધન એવા છે કે તે કહ્યા ન જાય એટલા ભયાનક દુઃખદાયી છે. તો તેમાંથી છૂટવા માટે નિશ્ચય કરીને સદગુરુ સમક્ષ 84માં કરેલા પાપ ફરમાવો, જેથી મુક્ત થવાય. અમારા અસારા ખેલ ખલકથી ન્યારા છે. તે આત્મભેદ એટલે આત્મ પરમાત્માને એક જાણે છે. એવા આત્મભેદ બ્રહ્મ આદિ અનાદિ એક જ છે. તો સદગુરુના શિષ્ય કે છે કે મારી દુર્મતિ મારા સદગુરુએ ભગાવી, કે દૂર કરી અને શુદ્ધ મતિ આપી. રામ ભરોસે. જય સદગુરુદેવ. જય સદગુરુ યોનાદી સ્વામી, જય સદગુરુ યોનાદી. અદમ્ય ઉદાહરણ ધરી ઘેર આવ્યા, સદગુરુ સંત યાદી. જય સદગુરુ યોનાદી. પ્રવીણ રામ સકળ ઘર પૂર્ણ, જ્ઞાન ગુરુની ગાદી. અંદર બહાર ચેતન પ્રકાશ, ત્રિગુણ તમે કાઢી. જય સદગુરુ યોનાદી. રાત દિવસ બ્રહ્માનંદ પામી, નિર્વિકલ્પ સમાધિ. જન્મ મરણમાં હવે નથી આવવું, મટી ગઈ કાળની ઉપાધિ. જય ગુરુ, જય સતગુરુ યોનાદી. અસલી હોય મળે જ્યારે મને અનુભવ લાય લગાવી. 1,84 કહું ન જાય, નીચે કરી ફરમાવી. જય સદગુરુ યોનાદી. પ્રવીણ રામ કલકતી ન્યારા, આત્મય ભેદ બ્રહ્માદી. દાસલાલ કોઈ મારું સ્વરૂપ, દુરમતી દૂર ભોગાવી. જય સદગુરુ યોનાદી. રામ ભરોસે.